સચિન જીઆઈડીસીમાં મળી આવેલી અજાણી લાશના હત્યારા ક્રૂર પ્રેમીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 8 મે 2025ના રોજ એક મહિલાની ક્રૂર હત્યાની ઘટના સામે આવી હતી। મૃતકના ચહેરા અને માથા પર એટલી ગંભીર ઈજા કરવામાં આવી હતી કે તેની ઓળખ પણ શક્ય બની ન હતી। પોલીસે આ કેસમાં ગુનો નોંધી તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી। સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે આસપાસના આશરે 500 સીસીટીવી કેમેરા ચકાસી અને ખાનગી બાતમીદારોની મદદથી મૃતક મહિલાની ઓળખ મુન્ની દેવી ચૌહાણ તરીકે કરી હતી। મુન્ની દેવી મૂળ બિહાર જિલ્લાની હતી। તપાસમાં ખુલાસો થયો કે મૃતક અને આરોપી અરમાન છોટેબાબુ હાસમી વચ્ચે પ્રેમ સંબંધ હતો। મૃતક વિવાહિત હતી અને આરોપી પણ પરણેલો હતો। બંને સચિન વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા। આરોપી ઉપર મૃતક અવારનવાર શંકા કરતી હતી, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। હત્યાની ઘડાયેલી યોજના મુજબ મુન્ની દેવીને એકાંતમાં રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે ઝાડી ઝાખરા વાળા રસ્તે લઈ ગયો અને ત્યાં લોખંડના સળિયાથી તેના માથા પર ઘા કર્યા। ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું અને આરોપી નાસી છૂટ્યો। આરોપી પકડાઈ ન જાય તે માટે નેપાળ તથા બિહાર તરફ ફરાર થઈ ગયો હતો, પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડે ચોકસાઈથી મળેલી બાતમીના આધારે આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। હવે આરોપીને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ હત્યાનો ભેદ ઉકેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે એક વખાણનીય કામગીરીને અંજામ આપ્યું છે। ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જીઆઈડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી। પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક વંશોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાઓને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે। મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જેમાં પછી એણે મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો। સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે। ત્યાંથી નેપાળ જતો રહ્યો હતો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે।